નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને એનિમલ્સ લવર્સ ગ્રુપ અને ફાયર સેફ્ટી એકેડમી દ્વારા પક્ષીઓ માટે પાણીના 2000 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરમાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં અનોખી પહેલ કરવામાં આવી છે। એનિમલ્સ લવર્સ ગ્રુપ અને ફાયર સેફ્ટી એકેડમી દ્વારા સંયુક્ત રીતે આશરે 2000 જેટલા કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નગરપાલિકા કચેરી સામે યોજાયો હતો। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉનાળાની ગરમીના તરસ્યા પ્રાણીઓને પાણી ઉપલબ્ધ કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ લાવવામાં આવી અને તેઓને પોતાના ઘર આંગણે, છત પર અથવા બારી પાસે પાણીના કુંડા મૂકવા અપીલ કરવામાં આવી હતી। આ પહેલને સ્થાનિક નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। અનેક લોકોએ ઉત્સાહપૂર્વક કુંડા સ્વીકારી પોતાના વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી માનવતા અને પ્રકૃતિ પ્રત્યેનો લાગણીસભર સંબંધ મજબૂત બને છે। એચડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। અત્યારે ઉનાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે એનિમલ લવર્સ અને ફાયર સેફ્ટી એકેડમી અંકલેશ્વર દ્વારા એક કુંડાનું વિતરણનું પ્રોગ્રામ કર્યો છે। જ્યારે પક્ષીઓ ઉનાળાના ટાઈમમાં એ લોકોને તરસાથી મરી જવા પામે છે અમુક ટાઈમે, તો અમે અહીંયા કુંડા વિતરણ વિના મૂલ્યે કરીએ છીએ। તો અંદાજિત 2000 જેટલા કુંડા અમે વિતરણ કરવાના છે। તો પબ્લિકને વિનંતી કે પોતાના ઘરે આ કુંડા લઈને પાણી પીવડાવવું ને પક્ષીઓને રાહત આપવી।